કહેવાય ને ભાઈ કે રામ રાખે ને કોણ રાખે, બે પગ્યા તો ઠેકડા મારી ગઈ. રામ રામ ડેડન વેલકમ ટુ કેશિમલ તરી વ્લોગ ને કેમ હો ફેમિલી બધા મજામાં આવ્યો મજામાં જઈશું ભાઈ. તો વ્લોગ ચાલુ કર્યો આપણે જૂના વાડેથી. જોઈ શકો છો ફેમિલી વાઘ બધું હજી અહીંયા બેસાડું છે. રાતે ગદનો વરસાદ પડી આવે ને પછી હારવાની લપું થાય ભાઈ, હેટડા બધા લઈ આવવાનું એટલે કીધું એટલે ને લઈ જ નથી જવાનું. થોડાક દિવસ અહીંયા જ બેહાડું આપણું વાઘ બધું એવી રીતના કંઈક બેઠું છે. એટલે ભાઈ વરસાદ આવે ને એક ઢસી એમ ગરી જાય ને એટલે ચેક કરો ભાઈ જીનકું ઘેટું ખડું એક જ 6 ઘેટા થઈ ગયા ભાઈ. ઈ વાત ભાઈ તો આવું હે બધું ને. સવારમાં મેં કીધું વ્લોગ ચાલુ કરી, ફ્રેશ થઈ ગયા એકદમ ને. કદના બકરાને હે ને તો ટેવ હે અહીંયા બેહવું ગમતું નથી. જેડું ખુલ્લું મેં કીધું ને પછી તો ઓલા વાળા ભાગી ગયા. કેમ કે આ બેસતા ના હોય ને એટલે ફાવતું નથી. ધરાડ બેઠા સમજો ને. એવું હે ભાઈ મારે અત્યારમાં શું હોય લવારાનું કામ પછી કમ્પ્લીટ કરી. જો અહીંયા બહરો બોલે ઘડી કાલી ક જાય ઘડી કાલી ખેતાય બધે તવડાવવાના વણતા નથી બાપ પેલી ના સમજાય ગાર્ડર ને શું થાય નીકળી. એવું હે ભાઈ તો જોડાઈ રહેજો ને. ચેનલ ઉપર નવા આવી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. ત્યાં સુધીમાં હું બધું કામ કમ્પ્લીટ કરી નાખું. ફાઇનલી ફેમિલી આપણું વાઘ વયું ગયું હે ચરવા માટે અને આ બધું કામ બધું પતાવી નાખ્યું. મેં કીધું હવે નિરાતે વ્લોગ ચાલુ કરીએ આપણે જરાક. ને હવે અત્યારે જવાનું આપણે મિની વાઘ લઈને ચરાવો એટલે કે આ બધા ઘરે રહીએ ને આ બધી સેનાને લઈને ચરાવવા જવાનું બધું તારું. હા અહીંયા ઢુકડે એટલે આ ઘરના હેવૈયા થઈ ગયા ભાઈ. હાલતા આમ ખાવાની પછી ટેવ પડી જાય ને એટલે બી અડધા જ મેકી દીધા ભેગા. આ બધા છે ને જરાક ઓલા નબળા હા એટલે આ હેવૈયા થઈ જાય ને બરિયા હોય તો આવી જાય એટલે કે મોઢા હોજી જાય કેવા થઈ જાય હવે હનુમાન પપ્પા જેવા દેખાડી એકાદ બેન થાય ને ત્યાં તો અને બધાને લઈને જાય આપણે. ગાઈસ બકરી ચરાને નીકળી ચેક કરો. 2 લવારે કરીને આવે 4 છે સોરી 4 લવારાને લઈ ગયા ભાઈ પેલી વાર. આ તો ધરાડ ભાગ્યું ઘરેથી. આ નહીં આ બુટી એ ધરાડ ભાગ્ય પછી આને અને કોરું આવેલું છે ને એ બધા મોટા હેઠ કીધું એને લઈ જાવ કેમ કે એ ઘરે હે ને ઓલા ઝીણ કરીએ ને એને બધાને લઈને આમ ભાગી જાય રખે કોકના ઘરે ભાગી જાય બાજુ ઘર હે ને ત્યાં વયા જાય. એટલે મેં કીધું આને લેતા જાય એ ભાઈ હે ને ઘરને ખતરનાક અને સૌથી મોટા કોઈ હતી ને બકરી એના હે એટલે મેં કીધું આને લેતા જાય ભેગા ને આ ને હળીએ જ કાઢે ઢગ ખુલવા નીકળી જાય રખડા એવું થાય મિત્રો. અટાણે એકનું રેસ્ક્યુ કરી નાખ્યું. તો જોઈ હવે હે ને વરસાદની જરાક હે ને પવન થાય તો થાય એવું બધું લાગે છે. આમ વાદળા જેવું થઈ ગયું બધે અને બધાને લઈ જાય સેનાને ચરાવવા. હમણાં છે ને ભાઈ આપણે વ્લોગ એક બે દિન લેટ થઈ ગયો તો ઓલા જૂના હતા ને એ નાખ્યા હતા. એક અઠવાડિયું આમ સમજો ને મેં કેવી રીતના ગયું ખબર ના પડી. એક ઓલા શુક્રવારનો તો એ વ્લોગ નાખ્યો ને એક આ ગયા શુક્રવારનો 2 જ વ્લોગ નાખ્યો. આખું અઠવાડિયું ગયું થોડુંક વચમાં છે ને મજા જેવું નહોતું એટલે એમાં વિડીયોનું નહોતું પુગાડ થાય એવું થઈ ગયું મિત્રો. બસ એટલે બ્લોગ ચાલુ કર્યા નહોતા. મેં કીધું હવે સાજા થાય ને પછી કંઈક કરી તો હવેથી આપણે ડેલી બ્લોગનો પ્રયાસ કરશી. તમે બધા જોડાઈ રહ્યો તો હું સેનાને તગડું કરી નાખી આતા નથી આવ્યો તો હળિયું કાઢે. હલો 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 ઓટી રમકાઈ ગયો. લે 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 ક્યાં જવું છે અહીંયા લે આવું ચરાન ભારી હા કેવું નીંજોડવા પડે એટલે એક સ્પીડ માં અડી જાય ને તો બહુ ઊભું થાય આગળ નહીં. આને ક્યાં જવું છે ઓય ઓય જઈ જઈ હાલો હાલો હાલો
ઘડી કોલી કોણ ઘડી કોલી કો પૂરું હોય અમારે બકરા હાલો હાલો આને ચડાવ ભાઈ ધારે પછી તમને મળ્યું ભાઈ સાહેબ આ બધાને ચડાવ્યો હે 4000 હે એટલે કે ઠેકડા મારતા રસ્તા કઈ થાતું નથી કે મેં થાકી જાય થાકતા છે નહીં ક્યાં રમતું કરે આ પાણામાં ચડવાનું કરે એ જોજો હમણાં માંથી લહારી લહારીને હમણાં ચડવાનું ઉતરવાનું એવી જ મસ્તી કરે કરી ચડાતું નથી તો જોજો હમણાં મજા આવે ચારેયને મજા આવે રખડવાની અલે એમાં ચડવા આમ જો ઠેકડા મારો બીજા લવાર આપને જોવા આવ્યો કરે યો બાજી ને એવું જ કરે અમથાને ઘરેથી ભાઈ બહેને કાઢું આ વાંધો આવે ઘરે ગદના ને હચી વાત ઘરે આવી રીતના ઠેકડા મારતા મારતા બાકી બીજા વાળા હોય ને નહીં લેતા લઈ ગયો ટોપ માથે ટાય ટોકડો રહ્યો આ એક પણ એવો હે ને મિત્રો પડતો નહીં એક કરો તમે ખાલી એક જ પાણો એમનો કેટલા વર્ષો છે ઉભો કોઈ દી પડતો જ નહીં ઉતરા જો પડ્યા ને બાકરામાં તો દેવા જવાની હવે હજી એક કોરું જ રમતું કરે હે આવ્યું ખરા ચેક કરો ભાઈ વાતાવરણ હે ભાઈ જોરદાર નો અહીંથી હા મસ્ત લુક દેખે ભાઈ ઓ ભાઈ સાહેબ કેમ બાકી જોરદાર આવે ને આને ચડવું મિત્રો પાણો એ પડતો નથી કેટલો ઊંચું છે પવન સુસવાટા નાખે ભાઈ વાતાવરણ અને આપનું ગામ ભાઈ હા આની તો વાત જ નહીં વાટ લાગી જવાની ખોટી બીજી વાર અડી ગઈ ભાઈ હાથમાં રાખીને જતો હતો ક્યાં જાવ ભાઈ વાઘમાં એક બકરું વહી ગયું લેવા જાવ અહીંયા છે આપણું વાઘ આ ભેગું તો કહી લો ચાલો વાંધો નહીં લોચો ખાઈ લેજો આમાં ક્યાંક છે લેતા જાય ને ભાઈ વાઘ બકરા ભેગું લવારા ભેગું કરી દે ભાઈ એમાં થયું એવું બકરું છે ને આમાં ક્યાંક વહી ગયું કતરી આ હાલી નથી અમારે ભાઈ હોરી હોય આવી પીડે પાછો ચોમાસામાં છે ને બહુ બકરો પડે આ હાથથી લાડુ છે ને હજી થયું નથી લાંબી થઈ જાય લંગડા એ મને હાલી ન હકે ને તોય ઘરના ભાગી જાય પછી મારે અડી કાઢવાની હોય એવા કરે અને ગયા આવા નીકળી આવે સવારમાં બકરા ભેગા હાલી ન હકે નાખતા લવારા ક્યાં ગયા છે ને હજી ઘરના અને લવારા ભેગું કરી દઉં લવારા હજી આવું જ જો બકરું લેવા હાલી શકતું જ નહીં રહી જાય ને ખોટું ભાઈ ગોતું જોઈએ આપણું એક બકરું વ્યાલ મિત્રો હોય કાંક 2-3 દી થઈ ગયા ને આમ તો ક્યાંક વ્યાઈ ગયું હતું અને પછી ગોતવા ગયા જડ્યું જ નહીં આ પાંગા જેવા ઘરના વાવડ આવ્યો હતો પણ તોય જડ્યું નહીં મિત્રો બકરી હતી ભાઈ પેલું હતું પાછળ હતું જોરદાર એટલે ભાઈ આમ હાઈટમાં કાંઈ ન કરતી સારું હોય ને એ જ બકરું હોય જાય આને આપણે ફિલહાલ વાઘ ભેગા કરીએ આપણે લવારા ઓલી કોઈ છે ને ભેગા પણ પાછો ધક્કો થાય લવારા ક્યાં ભાગીએ છે ને હજી અને કા લવારા અહીંયા લઈ આવે
કૂતરાની બીક હોય ભાઈ અમારે અહીંયા કૂતરાનો બહોરો બોલે રેઢું મેકું નહીં ગયું નહીં ઓલું બકરું નહીં મને લાગે કૂતરા જ ખાઈને ખાઈને કરી નાખ્યું લવારા ક્યાં ભાગી આવી પરિસ્થિતિમાં આવી ગયો આમ જાવું આને લઈને જાવું વાં જઈશ ને ઓલી અમે ટોક આગળ તો ત્યાં લવારા છે ત્યાં લવારા ભેગા કરીને પછી પાછું અહીંયા આવવું જો કેવડો પલો થાય બકરું લેવા હાટું કંઈક કરું હાલો તા મેં શું કીધું ભાઈઓ કે આપણે એને અમે વાં ધાર રહીને ત્યાં કણે હતા ત્યાંથી હેઠ અહીંયા લગા હાલીને આવો જો ये सब इसका कारण नरेंद्र मोदी ने हमारे बकरा है ओलू गाड़ेड़ू बो घरનું है ને ઓલું યાર રહ્યું નહીં અમે કીધું રે ભાગી ગયું મેં કીધું હોરી ખોવાઈ જશે ને હોરી ગોતો જાય આમ મીંઢા ગધડીના ઊંધું ઘાલીને ઉપડી જ જાય ઓમ સારકમાં હાલે નહીં ને અહીંયા હળિયું કઢો મને આ બધાને પાછા લઈને ન્યા જાવ ખેતર દેખાય ન્યા કરે આવી લપું હે ભાઈ આને બધા ન્યાકી જાય તો પાછા વાઘ આટો આવશે પછી એમાં બકરી જે વળી નથી હાલતી ને અપડીને પાન ભેગી કરવા પૂરું હે સમજે આને બધા ત્યાં હાકી હલે છે ને ચેક કરો ભાઈ છે આ ખાઈડ જોઈ આ ઘટના અહીંયા રમતું કરે જોઈ સેલાઈ ની ઠોકે આ ભંગા હે ને તો ડાચે હાજર રહેવાનું નથી ને વાઘ જો અમે આવી ગયો છે ને અડધે પૂગી છે મને અહીંયા સ્ટન્ટ કરતા હતા ઘટના જોવા મળી એવી કયો જગ્યાએ ચાલે બે પગ્યા તો ઠેકડા મરી ગઈ ભાઈ સાહેબ આ ઘટનામાં ઘરે આવું જોયું ના હોય જશે અહીંથી જા સીધું હેઠે જા સીપરું આજુ રહે સીપરા જેવું મોટું થઈ જાય જો એ ક્યાં જાય જો હા યો ક્યાં ગયો હરી ગલા ગલા એ ભાઈ સાહેબ અને તું ચાલુ કર્યું આવ્યા કેટલા પડે નહીં આ મિત્ર ઘડીકમાં એવું તો લહરી જાય ને તો જ જાય બાકી પડે નહીં ગાડીડું હચકાઈ મૂકી હે વાઘ અમે આવી ગયું ને એટલે ભાઈ માપા જોતે છે બોલો વિડીયોની પથારી ફેરવે છે ધંધામાં ધ્યાન દેતો નથી મનમાં ગયરું જતે છે ને આ એકાદ અહીંથી પાસે સુસાઇડ થઈ ગયા હાલે 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 ભાગો ભાગો હજી જાય હજી ઠેકડા છે ઓલું એક તો બેસી ગયું હાલો ઓલી કાયડી બુટી રહી ને એને બહુ મજા આવે હાલો ભાઈ એ હા બસ તો બોલી ગયા ફાઇનલી ફેમિલી રસ્તો ગવડો કવર કર્યો અમે ધારાથી ત્યાંથી પોતાડી દીધા ઘરના બધાના ખેતરમાં રખડતા આમાં ખડ ને એવું ખાય આટા નાખશે ને કાંક લીમડો પાડશે ને એવું કરશે એટલે આ બધે હચવાય આમ આ નથી આવી શકતો જાઓ કઈ ઢાકતડી એ બોલું ગાડર સવારમાં રખમાં નીકળી જાય ને પછી હાંજ બપોરે નથી થતા લઈ જાઓ થતું બાકરાની આજ પીધી છે નહીં ખાસ કરીને તો ઓલી બુટીની જે મારી વાહ રખડ હતી ને એ ઘરે જાય ખાધા એમનો પૂઈ જાય ખેકડા મારો નીકળશે નહીં મને લાગે એટલી પીધી ખેરી ત્યાં અહીંયા લઈ ગયો ત્યાં પાછો લઈ ગયો વળી પાછો અહીં લઈ ગયો હવે પાછો ઘરે જાય તો ગયો અને ભેગું રોકડે આમાં લીમડો ને પાડી એટલે ખાઈ હું હારી હમણાં બીજું હું અટાણા નિકાલ લીમડો ને ભારી હું કઈ પૈસા ઘર રહેવાનું હોય ને લીમડો લઈને નાખી દો લીમડો ફૂલ ખાય ભાઈ મારા પાક લીમડો હોય ને તો બીજું ખોળે અડે નહીં હમણાં એક લીમડાને ડાયરેક્ટ નાખી છે લીમડો ખાય ખોળ નહીં ખાય ચેક કરો ભાઈ જેટલે ધ્યાન પડી ને બધામાં ઓલો ગોળીઓ ખાતા હતા મેકીને અહીંયા આવી ગયા સીધા લીમડો ખાવા હાટ એમ કહ્યું લીમડો સાફ કરી જાય
પહેલાથી ભાઈ બહુ લીમડો ખોર્યો ને એટલે કતનો ને હવે હેવા પડી ગયા. તો ચાલો જોડાય રહેજો હું અને એટલા ચારી લો ને બપોર કરી લો આજના પછી એને લઈ ગયો અને ઘરે જોઈ બહુ પછી નો દી કેવો જઈ. ફાઇનલી ફેમિલી આપણું વાઘ આવી ગયું છે ભાઈ અને તમારો ભાઈ ને દૂધની પ્રક્રિયા હાલી રહી છે ને ફેમિલી એક ખુશીના સમાચાર છે. આપણી જોલી બકરી ખોવાઈ ગઈ હતી ને આજ ફાઇનલી 3 દિવસ થઈ ગયા છે અને મળી ગઈ ભાઈ. હા મળી ગઈ છે ને આવીને એટલે તમને દેખાડું ભાઈ બકરી છે જોવો ભાઈ. એનું બકરું તો છે ને લવાર તો શેયડા ખાઈ ગયા છે. હું ગોતવા ગયો ને તેદી અહીંયાથી જ નીકળ્યું હતું અને બકરી એલી કોસી જેવી હે ને શેયડા લવારું તો ખાઈ ગયા પણ છે ને બકરું હજી એવું ને આના જેવું છે. જો આ આવે ને આ કાબરું આખલું એના જેવું આને શું થાય લગભગ પેલા આને તો રાંધવા લીધો ગાડી બકરું આવે ને દેખાડું. ફાઇનલી ફેમિલી ટાઈમ આવી ગયો તમને બકરીને રિવીલ કરવાનો. જો માપા નીચોડી ના હોય ને તો હમણાં તમને દેખો હાવ હાઈણી છે જી અત્યારે આવું કઈ ખાઈ રહી છે ને આ બકરી ભાઈ 3-4 દી આજ સીમમાં રહી આવીને તમે આચર જુઓ ફૂલ છે ને દૂધના ભૈરા અને નીચોડી છે નહીં મને વિશ્વાસ નથી આવતો ભાઈ. આ ઈ જ છે બકરી એમ વર્તાતી નથી મિત્રો. મને તો એમ લાગે કે બીજો કોકની ના હોય એવું લાગે. આજ વ્યાઈ ગઈ છે ને એટલે એમ દેખાય એવું એટલે બકરી ઈ જ છે. તો આજ કેતો તો ને આજ ને આજ પાછી જડી કે ભાઈ 3 દી થઈ ગયા બકરી સીમમાં રહી ને કહેવાય ને ભાઈ કે રામ રાખે ને કોણ રાખે એ વાત છે મિત્રો. તો આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરશે. આપણે મળીએ નવા ટોપિકમાં. રામે રામ ડાયરા.